મિત્રો, ગરીબ ખેડૂતે રોજ મેલડી માતાજીને એક દીવો કરવાનું શરૂ કર્યું. તેના ખેતરમાં મહિનાઓથી વરસાદ નહોતો પડ્યો, પાક સુકાઈ ગયો હતો અને પરિવાર ભારે મુશ્કેલીમાં આવી ગયો હતો. ગામના લોકો પણ કહેતા કે હવે આ વર્ષે કંઈ બચવાનું નથી. પણ ખેડૂતનો વિશ્વાસ અડગ હતો. તે દર સાંજે મેલડી માતાજીના મંદિરે જઈને હાથ જોડતો અને કહેતો, હે મેલડી માં, હવે તું જ સહારો. એક રાત્રે ખેડૂતને સપનામાં મેલડી માં દેખાયા. માતાજીએ સ્મિત કરીને કહ્યું, બેટા, ચિંતા ન કર. કાલે તારા ખેતરમાં ખુશાલી આવશે. સવારે અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. થોડા જ સમયમાં ધોધમાર વરસાદ શરૂ થયો. સુકાયેલું ખેતર પાણીથી ભરાઈ ગયું અને થોડા દિવસોમાં આખો પાક લીલો થઈ ગયો. ગામના લોકો આ ચમત્કાર જોઈ આશ્ચર્યમાં પડી ગયા. ખેડૂતની આંખોમાં આનંદના આંસુ આવી ગયા અને તેણે માતાજીના ચરણોમાં માથું ટેકીને કહ્યું, આ તો મારી મેલડી માનું કરુણામય પરચો છે.